કાળી ભવન દશાભાઈ માના પ્રસાદ કરાવશે. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો વાયરિયાણં નમો ઉવસ્થાયાણં નમો સપ્પસાહણં એસો પંચનમુકારો શબ્દપાવનાશો મંગલાણં ચ સર્વેસિં પરમં હોય મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યાજીર્ણો ધર્મોસ્તુ મંગલમ. ઓમ તોરં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ. ઓમ કરાય નમો નમઃ. શાંત પ્રાજ્ઞવરુવત્તા ગચ્છાધિ સુસંયમી સૂરિસ્કરો ગુણાધિશા સંગવૃદ્ધૈ સદોદ્યમી. શારદા શારદાંબોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં પ્રિયા. અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાഞ്જનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અવિગ્રહ પ્રત્યક્ષાય અને તણાવોગ્રમ સહસ્રાગરમ મહત્રાગરમ શબ્દ સમાયુક્ત્યાગાયણ બોધયતિ. અનંત ઉત્તારી રાજપ્રસાદ ભારત દિવાકર શાસન સમ્રાટ यथार्थ नामी जगच्छाधिपति पूज्यपाद गुरुदेव आचार्य भगवत श्रीमद गुणसागर श्री सजी महाराज साहेबनी 35મી પુણ્યતિથિ નિમિત્તે આપણે ગત દિવસોમાં ગુણ ભક્તામર સ્તોત્ર એટલે કે ભક્તામર સ્તોત્રની પાદ પૂર્તિ કહેવાય. એક લીટી ભક્તામરની દરેક ગાથાની ચોથી લીટી અને આગળની 3 લીટી એવી રીતે બનાવવાની જેથી એ આખો શ્લોક સાહેબને લાગુ પડી શકે. તો એનો સ્વાધ્યાય આપણે 2 દિવસમાં કર્યો. હવે આપણી પાસે હોળી વચ્ચે આપણા એક દિવસ છે કાલથી પછી હોળીને લગતા પ્રવચન. હોળી ભલે પરમ દિવસે થાય છે એ પૂર્વ ભૂમિકા રૂપે અને અસજ્જાય પણ લાગુ પડે આવતીકાલથી. એટલે આપણે 45 આગમની જે પ્રવચન શ્રેણી ચાલુ છે એ કહી શકાય નહીં. એટલે આજે એક દિવસ હતો તો આજે આપણે સાહેબજીની જ સ્તુતિ સ્તવના રૂપે ગુણ 36 ગુરુ ગુણ 36 આચાર્ય પદના ગુણ કેટલા હોય? 36 હોય. ને 36 શ્લોકો દ્વારા આપણે સાહેબીની સ્તુતિ કરીશું. અને ભક્તામર સ્તોત્રમાં વસંત તિલકા છંદ છે. એની દરેક લીટીમાં 14 અક્ષરો હોય. 13 પણ હોય અને 15 પણ હોય. દરેક લીટીમાં 14. અને એ પણ નિશ્ચિત ક્રમમાં ક્યાંક લઘુ અક્ષર ક્યાંક ગુરુ અક્ષર નિશ્ચિત અમૂલ્ય જે બંધારણ છે એ પ્રમાણે જ હોય અને જરાય ફેરફાર થાય નહીં. એ ભક્તામર સ્તોત્ર વસંત તિલકા છંદ. આ જે 36 હશે એ ઉપજાતિ નામના છંદમાં હશે. એમાં દરેક લીટીમાં 11 અક્ષરો હશે. અને એમાં દરેક ગાથામાં છેલ્લું ચરણ ચોથી લીટી અહીંયા લખેલું છે બોર્ડ ઉપર તે હશે ગુણાબ્ધિસુરીમ તમહમ નમામિ. નમામિ એટલે હું નમસ્કાર કરું છું. ગુણાબ્ધિ અબ્ધિ એટલે ગઈકાલે કહ્યું હતું અબ્ધિ એટલે સાગર. અર્થ કેમ નીકળ્યો? અપ અને ધી. અપ એટલે પાણી. અપ કાય હોય ને બ હોય પણ પછી અહીંયા સંધિકાની પ્રમાણે બ થઈ ગયો. અબ એટલે પાણી. પાણીનો ધી એટલે અહીંયા નિધિ ખજાનો ભંડાર. પાણીનો ભંડાર કોણ હોય? સમુદ્ર. એટલે સાગર કહેવા માટે જો ગુણ સાગર લખવામાં આવે તો અક્ષર વધી જાય. હા, એટલા માટે અહીંયા અબ્ધિ શબ્દ વાપરેલો છે સાગર માટે. ગુણાબ્ધિ એટલે ગુણ સાગર સૂરી શબ્દ છે ભાષા. તમહમ તમ વત્તા અહમ. તમ એટલે તેમને જે આગળની 3 લીટીમાં જેમનું વર્ણન છે એવા તે ગુણસાગર સૂરી મારા સાહેબ અને અહમ નમામી એટલે હું નમસ્કાર કરું છું. બરોબર? તો દરેક ગાથાને અંતે આ લીટી તમે બધા જ બોલજો. 36 ગાથા સુધી આ પ્રમાણે ચાલશે. પછી જો ટાઈમ હશે તો બીજા પણ 10 શ્લોકો છે એમાં વળી
અલગ છંદ છે શાર્દુલ ઉત્કૃત એની આપણે વાત પછી કરીશું. તો ચાલો હવે શરૂ કરીએ છીએ. પવિત્રિતો યે નહીં, અને એટલું ધ્યાનથી સાંભળજો. અમુક શબ્દો છે ને તમે સમજી શકશો, ભલે સંસ્કૃત ભાષા છે, બધું તમે નહીં સમજ્યા એવો અર્થ કરીશ. પણ હું તમને પૂછીશ, બોલો આ ગાથામાં તમે કયો શબ્દ માર્ક કર્યો કોઈ એવો? તો એટલે એલર્ટ રહીને સાંભળજો સાવધાની. પવિત્રિતો યે નહીં દેઢિયાખ્યો ગ્રામ સુરમ્ય શુભ કચ્છ દેશે સ્વજન્મના તે નિધિ સન્નિધિ ગૌ ગુણાતિશૂરી તમહં નમામિ. આ બે શબ્દ તો સાવ પ્રસિદ્ધ છે. કયા બે શબ્દ બોલો? કચ્છ દેશે, બરોબર? શુભ કચ્છ દેશે, શુભ એટલે સુંદર, એવા હરિયામણું શાંત જેનું વાતાવરણ સ્વચ્છ છે એવા કચ્છ પ્રદેશમાં દેઢિયા છે આખ્યા એટલે નામ જેનું એવું ગામ જેમણે પોતાના જન્મ દ્વારા પવિત્ર કર્યું. પવિત્રિતો એ નહીં દેઢિયા જો ગ્રામ, ગ્રામ એટલે પ્રગામ, દેઢિયા નામનું ગામ જેમના જન્મ થકી ખરેખર વિશેષ પ્રકારે પવિત્ર બન્યું. જન્મના તે નિધિ શરણ નિધિ નવ. વિક્રમ સંવત કઈમાં ખબર છે સાહેબની જન્મતિથિ? જન્મ સંવત ઈસવીસન પણ વિક્રમ સંવત 1900 ખ્યાલ છે કોઈને? 69 ઈસવીસન પણ વિક્રમ સંવત 1969 માં તિથિ કઈ? મહાશુની બીજ. હવે 1969 આમાં લખવું શ્લોકમાં ગુંથેલું છે. તો આમાં નિયમ એવો હોય છે શાસ્ત્રનો, આંકડા કોઈ આંકડા હોય ને અને શ્લોકમાં ગૂંથવા આવે ત્યારે આમ ઉર્દુમાં કેમ લખાય? જમણી બાજુ ડાબી તરફ, ખબર છે ને? આપણે ડાબાથી આમ લખીએ, મુસલમાન ઉર્દુમાં જમણે ડાબે લખીએ. તો અંકાનામ વામ તો ગતિ, આંકડાઓની ગતિ વામ એટલે ઉલટી આમ ઊંધી હોય. એટલે 1969 એટલે 1 9 6 ને 9, 1900 લખવા 1 9 6 9. હવે આમાં 9 6 9 1 એવી રીતે ગૂંથવાનું છે. તો 9 માટે શું લખ્યું છે આમાં? નિધિ. નિધિ કેટલી હોય? 9 હોય ને. નવરા માટે નિધિ શબ્દ છે. પછી ક્ષણ 1969 સગડો આવે છે, સગડા માટે ષટ શબ્દ છે. ષટ એટલે છે સંસ્કૃતમાં અહીંયા ટનો ના થઈ ગયો ક્ષણ. પછી બીજી વરી વરી નવરો છે. હા, એટલે વરી પાછળ નિધિ શબ્દ નિધિ, નિધિ ક્ષણ નિધિ નવ. અને એક કેવું છે 1971 એકરા માટે હિન્દુ. હિન્દુ એટલે ચંદ્રમા. આમ તો ચંદ્રમા જંબુદ્વીપમાં 2 છે, પણ કવિ જગતમાં એક તરીકે પ્રખ્યાત છે એટલે એક. નિધિ ક્ષણ નિધિ હિન્દુ એટલે કે વિક્રમ સંવત 1969 એમણે પોતાના જન્મ દ્વારા સુંદર એવા કચ્છ દેશમાં દેઢિયા નામનું જે ગામ એમણે પવિત્ર કર્યું. એવા એ ગુણસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબને હું નમસ્કાર કરું છું. ચાલો આગળ બીજી ગાથા ધ્યાનથી સાંભળજો. ધન્યાસી માતર ધનબાઈનું તમ યયા પ્રસૂતમ સુતરત્નમિદ્રે વદંતિ લોકા જનની યદિયાં ગુણાબ્ધિશૂરી તમહં નમામિ. બધા બોલ્યો, બરોબર? તો આમાં તમે કયા શબ્દ મેં માર્ક કર્યા? કયા? એક તો ધનબાઈ એટલે સહજીની માતૃશ્રીનું નામ ધનબા. પછી માતા માટે કયો શબ્દ? જનની એટલે માતા, બરોબર ને? હા, સરસ. તો યદિયામ જનની, જેમની માતાને સંબોધીને વદંતી લોકા, લોકો આ પ્રમાણે કહે છે ધનબાઈ માતાને. શું કહે છે? ધન્યાસી માતર ધનબાઈ. એ માતા ધનબાઈ ખરેખર તમને ધન્ય છે. કે કેમ ધન્ય ભાઈ? તો કે યયા પ્રસૂતમ સુતરત્નમ ઈદ્રિક. સુત એટલે પુત્ર. જેમણે આવા સુંદર મજાના પુત્ર રત્નમાં ગુણવાન પ્રભાવક એવા પુત્ર રત્નને જન્મ આપ્યો છે. અને ખરેખર એ માતા ધનબાઈ તમને ધન્ય છે. આ પ્રમાણે લોકો જેમની માતાને સંબોધીને હવે અનુમોદના કરે છે એવા એ આચાર્ય ભગવાન ગુણસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબને હું નમસ્કાર કરું છું. હવે આગળ બીજી ગાથા. પિતાસ્તિ ધન્યો લાલજિત્સો યદીય ગોત્રે કુલદીપકોસૌ જલ્પંતિ કેનો ખલુ યમ હિ દ્રષ્ટ્વા ગુણાબ્ધિશૂરી તમહં નમામિ. આમાં કયો શબ્દ તમે ખ્યાલ કર્યો? લાલજીભાઈ. હા, લાલજીત શબ્દ આવ્યો. લાલજીભાઈ પિતા. પિતા શબ્દ પછી આમાં
પિતા ધન્યોતી લાલ દીક્ષો હરિય ગોત્રે ગોત્ર તો પ્રસિદ્ધ છે ગુદરી પ્રદોષો જેમને લોકો એના પિતા માટે પણ શું બોલે છે પિતાસી ધન્ય ખરેખર આ લાલજીભાઈ પિતા એ પણ ધન્ય છે હરિય ગોત્રે ગુદરી પ્રદોષો જેમના ગોત્રમાં ગોત્ર આપણે જેને સરણી મટક કહીએ છીએ અત્યારે કયું ગોત્ર સાહેબનું ઘડા છેડા એઢિયા શું હતી છેડા જેમના છેડા ગોત્રમાં કુલદીપ એવા આવા પુત્ર જન્મ્યા છે એવા પિતા લાલજીભાઈ એ પણ ખરેખર ધન્ય છે આ રીતે લોકો એમના પિતાને સંબોધીને પણ જે કહે છે એવા એ આચાર્ય ભગવાન ગુણસાગર શ્રી સજી મહારાજ સાહેબ એમને હું નમસ્કાર કરું છું. તેંકાંકચંદ્રે શુભ વિક્રમાબ્દે નિત્યબ્ધિ શિષ્યત્વમવાપી હેન ભોગાન પરિત્યજ્ય સુયૌવનેપિ ગુણાભિશૂરે નમઃ નમામિ. આમાં કયો શુદ્ધ વાક્ય છે? યૌવન વયમાં હા, યૌવન વયમાં બરોબર. બીજો નિત્યબ્ધિ શિષ્યત્વમવાપી હેન. નીતિ અબ્ધિ એટલે સાગર. નીતિ સાગર એટલે કોણ હતા સાહેબના ગુરુનું નામ. તો નીતિ સાગરી મહારાજનું શિષ્યત્વ અવાપી જેમણે શિષ્યત્વનું પ્રાપ્ત કર્યો. વિક્રમ સંવત કયામાં શુભ વિક્રમાબ્દે અબ્દ એટલે વર્ષ સુંદર એવું જે વિક્રમ સંવત કયું ત્રેંકાંક ચંદ્રે ખબર છે દીક્ષા સંવત સાહેબની 24 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી હતી. દીક્ષાનો જન્મ ક્યાં થયો 1969 એમાં 24 ઉમેરો કેટલા થાય 1969 માં 24 ઉમેરો કેટલા થાય 73 વિક્રમ સંવત 1993 કેવું હતું પહેલા શું 3 9 અને 1 પેલા 3 એટલે 3 પછી 9 કેવું છે તો હવે નિધિ પણ થાય પણ અહીંયા શું પણ અંક આંકડા કેટલા આવે મુખ્ય 9 આંકડા હોય 1 થી 9 પછી તો જોડાણથી થાય મૂળ આંકડા 9 છે ને 1 થી કરી 9 સુધીના એટલે અંક સુધી એટલે બીજી વાર પણ અંક મૂક્યો 3 9 9 ને 1 1993 ત્રંકાંક અંક બે વાર અંક આંકડા એટલે 9 9 અને હિન્દુ એટલે ચંદ્ર હિન્દુ ને અહીંયા ચંદ્ર જ મૂક્યો છે ત્રંકાંક ચંદ્રે શુભ વિક્રમાબ્દે એટલે વિક્રમ સંવત 1993 જેમણે શું યૌવન હતી સુંદર એવું યૌવન યુવા આવે ભર્યું અવસ્થા કહેવાય 24 વર્ષની ઉંમર એટલે એમાં ભોગાન પરિત્યજ સંસારના ભોગોને પરિત્યાગ કરે અને નિત્યબ્ધિ શિષ્યત્વ અવાપી નીતિ સાગરજી મહારાજનું શિષ્ય પણ જેમણે સ્વીકાર્યો. દાદા સાહેબ ગૌતમ સાગરજી સાહેબ એમના શિષ્ય ગણી હતા. ગણીવર્ય નીતિ સાગરજી મહારાજ ખૂબ શાંત મૂર્તિ હતા. એમનું કચ્છવા ગામ થયું ખબર છે કોઈને? હા, તમારું ગામ બરાબર. કયું ગામ એમનું? રોટલી મહાદેવ ભુરે. ત્યાં દેરાસરમાં રંગમંડપમાં એમની ડેરી પણ છે નીતિ સાગરજી ગણીવર મહારાજ સાહેબની. અને એમનું આયુષ્ય પૂરું કેવી રીતે થયું ખબર છે કોઈને? ક્યાં થયું? કયા ગામમાં? નાની પણ ભુજ શહેરમાં કોઈકના ઘરે પૂજા મોટી પૂજા બનાવવાની હતી એટલે ત્યાં પૂજામાં ગયા હશે પાછા વળતા દાદરો ઉતરતા એક થઈ ગયો અને પડી ગયા નીચે અને આયુષ્ય થઈ ગયું. ખૂબ શાંત મૂર્તિ હતા. જે દાદા સાહેબની ઉંમર હતી વૃદ્ધ વયોવૃદ્ધ એટલે ત્યારે મારે એટલે એમનું શિષ્ય બનાવ્યા નીતિ સાગરજી ગણીવર્યના. દીક્ષા જો કે આપી હતી નામ સાગરજી સાહેબ એમને કારણ કે દાદા સાહેબ જામનગરમાં હતા અને નામ સાગરજી મારો તમને આજ્ઞા કરી કે તમે ડેડિયામાં એમને દીક્ષા આપો અને દીક્ષા ડેડિયા ગામમાં થઈ હતી. ચાલો આગળ વધીએ. 5મી ગાથા અવાપ્યુપાધ્યાય પદમ હિયેન ગુરુદેવ પૂજ્યમ પ્રગુરુ પ્રસાદાત દીક્ષાદત પંચમ વર્ષ મધ્યે ગુણાદિશૂરી તમહં નમામિ. શું માર્ગી તમે દીક્ષા પંચમ વર્ષ મધ્યે 5મા વર્ષમાં દીક્ષાથી માંડીને માત્ર 5 વર્ષનો દીક્ષા પ્રય હતો અને એમણે ઉપાધ્યાય પદમ અવાપી ઉપાધ્યાય પદને પ્રાપ્ત કર્યું. એટલે કેવી ગુરુની સેવા અને વિનય કર્યો છે. ગુરુની કૃપા કેટલી પ્રાપ્ત કરી કે માત્ર 5 જ વર્ષના દીક્ષા પ્રયામાં એટલે દીક્ષાની ઉપાધ્યાય પદ. હવે તમે કહો ઉપાધ્યાય પદ વિક્રમ સંવત બોલો જલ્દી બોલો. 98
93 આ દીક્ષા છે તો 5,093માં જેને ઉપાધ્યાય પદ પ્રાપ્ત કર્યું હતું. ઉપાધ્યાય પદ કેવું છે? નૃદેવ પૂજ્યમ. ધ્રુવ એટલે નર મનુષ્યો અને દેવ દેવતાઓ એમને પણ પૂજનીય એવું ઉપાધ્યાય પદ પંચપરિણીમાં ચોથું પદ એમને કેમ પ્રાપ્ત કર્યું? પ્રગુરુ પ્રસાદા. ગુરુ ને પ્રગુરુ, દાદા ગુરુ. પ્ર એટલે લાગે દાદા ગુરુ. દાદા ગુરુ એટલે કોણ? ગૌતમ સાગર શ્રી મહારાજ સાહેબ. એની પ્રસાદ એટલે કૃપા. કે પ્રસાદ અને પ્રાસાદ અર્થ બદલી જાય. પસાય પાસાય મભિરુડો આપણે આવે છે અષ્ટોત્તરીમાં. એ ભગવાન આપનું પ્રસાદ એટલે કૃપા, એ રૂપી પ્રાસાદ એટલે મેલ, એના ઉપર હું આરૂઢ થયો છું. ત્યાં એવું હોય પસાય ને પાસાય, બરોબર? દેવગુરુ પ્રસાય, ત્યાં પ્રસાદ છે દેવગુરુની કૃપાથી ચાલતા છે. પ્રાસાદ અને 2 દિવસ પહેલા આવ્યું હતું આપણે ભાવયાત્રામાં. પ્રાસાદ નંદીવર્ધન પ્રાસાદ, સપનું મૂળ દેરાસર નંદીવર્ધન પ્રાસાદ. અહીંયા પ્રસાદ છે પ્રગુરુ પ્રસાદા. દાદા ગુરુ ગૌતમ સ્વામી પાસેની કૃપાથી એમણે માત્ર 5 વર્ષના દીક્ષા અપાયામાં ઉપાધ્યાય પદ કે જે મનુષ્યોને દેવતાઓને પૂજનીય છે એવું ઉપાધ્યાય પદ પ્રાપ્ત કર્યો. એવા એ આપણા સૌના અનુભવકારી ગુરુસાગર શ્રી મહારાજ સાહેબને ભાવપૂર્વક નમસ્કાર. ઘણી પદ અને ઉપાધ્યાય પદ બંને એક જ પહેલા ના અલગ છે. અલગ ઉપાધ્યાય પદ પદ નૌકામાં સીધું નામ આવે છે. ઘણીમાં સાધુ પદમાં જ આવે. અને ઘણી નમસ્કાર નમોલો એ સર્વ સાધન થાય. ઘણી હોય કે પન્યાસ હોય કે પ્રવર્તક હોય એ બધા જ સાધુ પદના જ પેટા પ્રકારો છે. બરોબર? નૌકાર મંત્રમાં બધાનું સ્થાન 5મા નંબરમાં. હમણાં ઉપાધ્યાય તરીકે કોઈ અત્યારે કોઈ નથી. હા, હવે છે ને પૂર્ણ પદ થાય. જનરલી આપણા શાસનમાં જે વિચારીએ ને ઓલ ઓવર તો પણ ઉપાધ્યાય બહુ તપાદસમાં માંડ 2-3 હશે. એટલે મોટી ભાગે પન્યાસ પડી પછી આજકાલ સીધું ઉપાધ્યાય આચાર્ય પદ, ઉપાધ્યાય આચાર્ય બંને ભેગા અપાઈ ગયા. અમને 3 જણાને અને ભેગે જ ઉપાધ્યાય પદ અને આચાર્ય પદ બંને પદો સાથે જ અપાયેલા હતા. તે દિવસે એવા પણ મહાપુરુષ થઈ ગયા જેમ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ, ઉપાધ્યાય વિનયજી મહારાજ. એ કાયમ માટે ઉપાધ્યાય પદ ઉપર રહ્યા. આપણે આચાર્ય પદ ગ્રહણ કર્યું નહીં. પણ જનરલી ઉપાધ્યાય હાલ પણ ભૂતકાળમાં પણ જોઈએ તો ઉપાધ્યાય ભગવંતોના દાખલાઓ બહુ ઓછા મળશે. મુનિઓ મળશે, આચાર્યોના મળશે, ઉપાધ્યાય ભગવંતોના ઓછા મળશે. તો અહીંયા હવે આગળ વધીએ આપણે. અક્ષિન્દુ શૂન્યાક્ષિ દેહી વર્ષે પદમ તૃતીયમ પરવેષ્ટિ મધ્યે હૃદેવનાથાચ્યમવાપિયેન ગુણાતિશૂરે નમઃ નમામિ. શું માર કર્યું આમાં શ્લોકમાં? આચાર્ય પદવી વિક્રમ સંવત કયામાંથી ગઈ કાલ છે? 2012માં ઉપાધ્યાય પદ પછી 14 વર્ષ રહીને આચાર્ય પદે 14 ને 5 19 વર્ષ દીક્ષા પર 19 વર્ષ થયો અને ઉંમર થઈ હશે 24 + 19 એટલે 43 વર્ષની ઉંમર હતી. એ વખતે સાહેબજીને આચાર્ય પદવી આપવામાં આવી હતી. પરમેષ્ટિ મધ્યે તૃતીયમ પદ, પંચ પરમેષ્ટિમાં ત્રીજું પદ આચાર્ય પદ એમને પ્રાપ્ત કર્યું. તો કયા વર્ષમાં? અક્ષી, ઇન્દુ, શૂન્ય અને અક્ષી. અક્ષી એટલે આંખ કેટલી છે? 2. બરોબર? હવે જો અક્ષી, ઇન્દુ, પછી વળી પાછો અક્ષી, ઇન્દુ, શૂન્ય અને અક્ષી. 2012. ઇન્દુ એટલે 1 લેવાનું અને શૂન્ય એટલે મીંડુ. વિક્રમ સંવત 2012માં પંચ પરમેષ્ટિમાં ત્રીજું પદ કેવું છે? ધ્રુદેવ નાથાર્થ્યમ. આચાર્ય પદ કેવું છે? ધ્રુવ એટલે નર મનુષ્યો અને દેવ દેવતાઓ એમના દ્વારા એમના જે નાથ ઇન્દ્રો, દેવેન્દ્રો રાજાઓ અને દેવેન્દ્રો એના દ્વારા પણ અર્ચ્ય. અર્ચ્ય એટલે પૂજનીય, પૂજાવાળી અર્ચા શબ્દ વપરાય છે. અર્ચ્ય એટલે પૂજવા યોગ્ય એવું પંચ પરમેષ્ટિનું પદ જેમને પ્રાપ્ત કર્યું. એવા આપણા સૌના દુઃખકારી રાષ્ટ્રસ્થાન ગુરુદેવ શ્રી ગુરુસાગર સાહેબને ભાવપૂર્વક નમસ્કાર છું. વેદાક્ષિ શૂન્યાક્ષિ વિદેહી વર્ષે ભદ્રેશ્વરાખ્યે શુભ તીર્થ મધ્યે ગચ્છાધિપત્યં સમવાપિયેન ગુણાતિશૂરી નમઃ નમામિ. આમાં શું આવ્યું હશે? ગચ્છાધિપતિ પદે પ્રાપ્ત કરી.
એટલે ત્યાં વેદાક્ષી શૂન્ય અક્ષી. જો વેદ છે ને 4 હિન્દુઓમાં 4 વેદ કહેવાય છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. પછી અક્ષી છે, અક્ષી 8 પેર, પછી શૂન્ય અને વળી અક્ષી. એટલે શું થયું? હા, 2024માં ભદ્રેશ્વર તીર્થમાં અખિલ ભારત અધિવેશન, પહેલું અધિવેશન સંમેલન યોજાયું હતું. એ વખતે જેમને ગચ્છાધિપતિ પદ પ્રાપ્ત થયું ભદ્રેશ્વર તીર્થમાં. એવા ગુરુદેવને નમસ્કાર કરું છું. પ્રદીપિતો વૈ પ્રગુરો સુપટ્ટ શ્રી ગૌતમાંબો નિધિ સૂરિરાજ અહો નિશંક્યેન પ્રદત્ય ભૂરી ગુણાપી સૂરી નમામિ. આમાં શું આવ્યું? ગૌતમાંબો નિધિ. અંબો નિધિ સાગર માટે જેમ અબ્ધિ સમુદ્ર આ શબ્દ આવ્યો હતો એવી રીતે અહીંયા અંબો નિધિ. આપણે ભક્તામની ચોથી કે અંબો નિધો શોભિત ભી શરણાક કરકાઢી નપી શોભાય રોડમાં એ ચોથી નહીં પણ આગળ છે. ચોથી કથામાં આપણો અંબોધ શબ્દ આવે છે. ત્યાં અંબુ નિધિ આવે છે. ઓવા કરી તુબલ મંબુ નિધિ. અંબુ એટલે પણ પાણી, અંબો એટલે અંબસ એટલે પણ પાણી, એનો નિધિ પાણીનો ભંડાર કોણ? સમુદ્ર. અહીંયા ગૌતમ સાગર શબ્દ વાપરવો છે. સાગર માટે અંબો નિધિ. શ્લોકમાં પણ બંધ બેઠું થવું જોઈએ ને. સાગરના પ્રવાહ છે ને અંબો નિધિ 4 અક્ષર. અહીંયા 4 અક્ષર જરૂરી હતા. એટલા માટે સાગર શબ્દને બદલે અંબો નિધિ શબ્દ વાપરવામાં આવ્યો. ગૌતમાંબો નિધિ સૂરિરાજ એટલે ગૌતમ સાગર શ્રી આચાર્ય ભગવાન એનું જે સુંદર ફટ પાઠ એને પ્રદીપિત એમને દેપાયો, દેદીપ્યમાન બનાવ્યો, બધું શોભાયો. બરોબર. અહોનિશમ. અહોનિશ એટલે રાત, દિવસ રાત. અહો એટલે દિવસ, નિશમ નિશા એટલે રાત્રિ. રાત દિવસ એમણે ભૂરી પ્રયત્ય સતત ખૂબ પ્રયત્નો કરીને પુરુષાર્થ, ભગીરથ પુરુષાર્થ કરીને અને જેમણે દાદા સાહેબથી ગૌતમ સાગર શ્રીમાં સાહેબનો પાઠ હતો એમનું પ્રદીપિત પ્રકૃષ્ટપણે દીપાયો ખરેખર. બરોબર ને? શૂન્યમાંથી કેટલું સર્જન કર્યું. એ વખતે સાહેબની 2 જણા, બીજા પણ 1 2 હતા, મુનિવર વયોવૃદ્ધ હતા. એટલે ઈચ્છા કે લગભગ શૂન્યમાંથી જેમણે આ વચ્ચેની વાળી નિરીક્ષણ બનાવી એવા ગુરુદેવને અનંત નમસ્કાર કરીએ. ચાલો આગળ. કૃત્વાષ્ટકૃત્વ ખલુ વાર્ષિકમ વૈ તપઃ સદાય સકૃદેવ ભોજે તપો નિધિત્વેન પ્રસિદ્ધિમાપ્નોત ગુણામિ સૂરૈતમહં નમામિ. બોલો ઈશ્વરે બોલો આલીની બધા. ગુણામિ સૂરૈતમહં નમામિ. આમાં શું આવ્યું છે? તપો નિધિત્વેન પ્રસિદ્ધિમાપ્નોત. જેમણે તપો નિધિ તરીકે જે પ્રસિદ્ધ થયા. બરોબર. જેના કારણે થયા કૃત્વા અષ્ટકૃત્વ ખલુ વાર્ષિકમ તપઃ. વાર્ષિકમ તપ એટલે વર્ષી તપ. બરોબર. કેટલી વાર કર્યું છે? સાહેબે કેટલા વર્ષ તપ કર્યા? 8. કૃત્વ અષ્ટકૃત્વ. અષ્ટ એટલે 8 વાર જેમને વાર્ષિક તપ વર્ષી તપ કરે. અને આમ પણ બાકીના આગળના 45 વર્ષ સુધી શું કરતા હતા? એકાઠમાં. તેને માટે છે સકૃદેવ ભોજી. સકૃત એટલે એક વાર ભોજન કરનારા. એકાઠમાં માટે એની શબ્દ ગોઠવ્યો. સકૃત હોય જો ક્યાં દંત્ય સસલાનો સ હોય ને તો સકૃત એટલે એક વાર, અને મીંડાવાળો સ હોય તાલવ્ય તો આખો અર્થ બદલી જાય. મીંડાવાળો સ હોય તાલવ્ય સ તો સકૃત એટલે નિષ્ઠા. દેવદત્ત સકૃત ભૂંગતે. દેવદત્ત એક વાર ખાય છે. કેવું હોય? તો દંત્ય સ વાપરીએ તો સકૃત ભૂંગતે. એટલે પુણ્ય બલે મીંડો લખી નાખે તો દેવદત્ત નિષ્ઠા ખાય છે. આવું વિચિત્ર થઈ જાય. એટલે વ્યાકરણની શુદ્ધિ કેટલી જરૂરી છે વિચાર કરો તમે. ઘણા જે હવે લખી નાખે ત્રણ ષટકોણ હોય છે. યદ્યપિ બહુનાદિ છે તથાપિ પટગુપ્ત વ્યાકરણમ સ્વજનો સ્વજનો માગુ સકલમ શકલમ સકિત સકૃત શ્લોક છે. આમાં 3 ઉદાહરણ આપ્યા. એક તો આપણે હમણાં જોયું અંત્યસ હોય તો એક વાર, આપણે મીઠાવાળો હોય તો નિષ્ઠા થઈ જાય. એવા બીજા 2 શબ્દ છે એમાં પણ દંત્ય સાથે વિષયના કારણે અર્થ બદલી જાય. કોઈ કહ્યું કે ભાઈ સ્વજના આમંત્રય, સ્વજનોને આમંત્રણ આપી આવ, જમણવાર હશે. જે સ્વજન સગાવાલા હોય એને આમંત્રણ આપી આવ. એમાં દંત્યસ હોય સ્વજનમાં, આપણા પોતાના. અને મીંડાવાળો હોય સ્વજન, કૂતરાને શ્વાન કહેવાય.
સ્વજન એટલે પુત્રા લોકોને બોલાવી લાવ. પુત્રોને બોલાવી લાવ્યો. સગાવાળાને બોલાવવાને બદલે પુત્રાઓને બોલાવી લાવ્યો. અલગ અસર કરી નાખ્યો હતો. અને સજન સ્વજનો મહાભૂત સકલમ સકલમ, સકલ સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે પેની રીતે. સકલ એટલે સંપૂર્ણ બધું. અને પેલી બિંદુ આવડો તાલે વેસે કરી નાખો. સકલ એટલે ટુકડો. આખું લઈ આવજે એમ કેવા એને પેલો ટુકડો લઈ આવ્યો. કોઈ વસ્તુ હે આખી લાવજે. ત્યાં સકલમ આનય, સકલ બધું લઈ આવજે. એને બદલે મીંડાવાળો શું કરી નાખો તો બધું ન લાવે એટલે ટુકડો લઈ આવે. એટલે જેમ આ સકારમાં એવી રીતે અનુસ્વાર મીંડું ઉપર ફરક પડી ગયા તો વિષ્ણા માતાના ઉદરમાં પધાર્યા. ભગવાન આવી ઉદરે એટલે પેટ, અને ઉપર મીંડું લગાવ્યું ઉંદર. એવો અર્થ બદલી ગયો. હર્ષ અને હંસ. પિતાજી અજમેર ગયે, અજમર ગયે. આ ઘણા ઉદાહરણો છે. એટલે એ રીતે રસોદીમાં ખ્યાલ રાખવાનો. દેરાસર માટે કયો શબ્દ વપરાય? જીનાર. તો જીનારેમાં જી રસ્વ કિને ગ નાનો કે મોટો? રસ્વ, બરોબર ને? અને જો દીર્ઘ લખવામાં આવે મોટે ભાગે ઘણી ટકા માર્ક કરજો મેં ઘણા સમૂહમાં મોટે ભાગે દીર્ઘ લખ્યો છે. જીરા, જીનારાય. જી એટલે ભૂત પ્રેત પ્રકાર છે, બહુ જોરાવર. એ એકવાર ભૂતના શરીરમાં પ્રવેશ પછી જોડે નહીં. એ જીન કહેવાય. બરોબર? દીર્ઘ એટલે અર્થ બદલી જાય, આખું વિચિત્ર થઈ જાય. આ ભૂત પ્રેતનો ઘર થઈ જાય દેરાસર. એટલે આ લખવામાં ખ્યાલ લખવાનો. જય જીનેન્દ્ર હોય દરેકમાં રસ છે. જય જીનેન્દ્ર હોય, જીનાલય હોય, જીન હોય કે જીનેશ્વર હોય, દરેકમાં જી રસ છે. સહસ્ર અને સહસ્ત્ર. સહસ્ર ઘણા પાસના. સહસ્ત્ર શબ્દ છે જ નહીં સંસ્કૃતમાં. સહસ્ર સ અને ર હલવાનો તો નથી. ચાલો આગળ વધીએ. તો જે સાહેબે છેલ્લા 8 વર્ષ વર્ષિત કર્યા. કેટલીક વાર કોઈ કે અમારા જે શિષ્યો કે ભક્તો કે સાહેબ હવે આપની ઉંમર થઈ, એટલી બધી જવાબદારીઓ વચ્ચે નહીં, તો હવે આપ વર્ષિત રહેવા દો. એકાશના થાય બરોબર. સાહેબ શું કે તમારી શું ભાવના છે કે હું લાંબુ જીવું એમ ને? તો પછી મહેરબાની કરી બીજી વાર હવે આવો આગ્રહ રાખતા નહીં. સૌથી મોટો આરોગ્ય સારું રહે. એક દિવસ ઉપવાસ હોય જઠરને આરામ મળી જાય, પાચન તંત્રને રોટલું સારું કામ કરે બીજે દિવસે. એટલે સાહેબે છેવટ સુધી છેલ્લા 8 વર્ષ બહુ સારું રાખ્યા. નતાહી પંચા. અને 1 વર્ષી તપનું પાલન કરાવવા માટે હવે જોઈ કદાચ આમાં આવશ્યક આગળ ખબર નથી. પાલન કરાવવા પણ વધારતા રાષ્ટ્રપતિ જ્ઞાની જૈન સિંહ પાલન કરાવવા બહુ જિનાલય પર પધાર્યા. નતાહી પંચાંગ પ્રણામ પૂર્વમ પ્રતિપ્રભાવમ પરમેષ્ઠિનો વૈ અષ્ટોત્તરમ યેન સતમ ચુભક્ત્યા રોજ સાહેબ 108 કમાસમાં આપતા. પ્રતિપ્રભાતમ પ્રત્યેક સવારે. સવારે કેવી રીતે? પંચાંગ પ્રણામ પૂર્વમ. અધુરાયો 5 એમ જમીનને અડે એ રીતે જ્યાં સુધી શક્ય હતું ત્યાં સુધી એ રીતે. પછી પાછલી વેળમાં શરીર પર ભારે અને એટલું બધું શક્ય નહોતું તો પણ છેવટ જેટલું થાય એટલું પછી કરીને પણ સાહેબ 108 વખત સારો એ પંચાંગ પરિપાત કરતા આવે. પંચપરમેષ્ઠી ભગવંતોને કેટલી વાર? અષ્ટોત્તરમ એ સતમ. સત એટલે 100 અને ઉપર અષ્ટ ઉત્તર. અષ્ટ એટલે 8 છે ઉત્તર એટલે વધારે છે. એમાં 108 વખત દરરોજ સવારના પંચાંગ પરિપાત પૂર્વ પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરતા હતા. એવા હૃદયને નમસ્કાર. ઉર્ધ્વસ્થિતો ય પ્રકરોતિ નિત્ય માવસ્યકાની પ્રણિધાન પૂર્વમ વૃદ્ધત્વમાપ્નોતિ સદા પ્રમત્તો ગુણાતિશૂરૈ નમામિ. આમાં શું આવ્યું બધા? ઉર્ધ્વસ્થિતો ય પ્રકરોતિ નિત્યમ આવશ્યકાની. આવશ્યક છે આમાં સર્વે પ્રતિક્રમણાની છે. આવશ્યક ઉર્ધ્વમ ચિત્ત ઉભા ઉભા. હા. વૃદ્ધત્વમ આપતોપી. વૃદ્ધાવસ્થા હોવા છતાં પણ યો હંમેશા સદા અપ્રમત્ત. અપ્રમત્ત માને ઊભા ઊભા પ્રતિક્રમણ કરતા હતા. એવા એ પણ પ્રણિધાન પૂર્વમ. પ્રણિધાન એટલે એકાગ્રતા પૂર્વક ઊભા થઈને આવશ્યક એટલે પ્રતિક્રમણ કરતા હતા. એવા પ્રમત્ત ગુરુદેવને વંદના કરી.
વિનિર્મિતાયે નૈનૈક ગ્રંથા બોધ પ્રદા ગુર્જર દેવવાણ્યો પ્રસિદ્ધિભાગ શીઘ્ર કવિત્વતોય ગુણાભિસૂરે તમામ નમામિ. શીઘ્ર કવિ હતા. પછી વિનિર્મિતાયે નૈનૈક ગ્રંથા અનેક ગ્રંથો જેમના દ્વારા રચાયા વિનિર્મિત થયા રચાયા શેમ રચાયા કેવા ગ્રંથો બોધપ્રદા બોધ જ્ઞાનને આપનારા એવા શેમાં ગુર્જર દેવ વાણ્યો માટે ગુર્જર એટલે ગુજરાતી ભાષા અને દેવવાણી એટલે સંસ્કૃત ભાષા દેવતાઓ સંસ્કૃત ભાષા કહેવાય તો ગુજરાતી અને દેવવાણી એવી સંસ્કૃતમાં જેમણે જ્ઞાનને આપનાર એવા અનેક ગ્રંથોની રચના કરી અને કીધી અને કાવ્યમય રચના પણ કરી સેંકડો સ્તવનો સ્તુતિઓ ચૈત્યનો ચોઢાડિયાઓ રાસો પૂજાઓ વગેરે રચના કરી તેથી શીઘ્ર કવિ તરીકે તેઓ પ્રખ્યાત થયા દેવા ગુરુદેવને અનંત નમસ્કાર. જ્ઞાન પ્રચારાય હિયેન વિદ્યા પીઠદ્વયમ શ્રાવક શ્રાવિકાખમ સંસ્થાપિતમ સુંદર કચ્છ દેશે ગુણાભિસૂરે તમામ નમામિ. સાવ સહેલો છે. જ્ઞાનો પ્રચારાય જ્ઞાનો પ્રચાર કરવાને માટે નમસ્કાર. આગળ વધીએ. નિર્માપિતાયેન પ્રતિષ્ઠિતાસ્ય જિનાલય વિંશતિ સંખ્યકા વૈ સમેત તીર્થે વરદેવ મંદે ગુણાભિસૂરે તમામ નમામિ. આ સહેલો છે સાહેબ. હા તમે શિખર તીર્થમાં શું કર્યું? 20 જિનાલય યાની 20 તીર્થંકરો માસમંડળ ચોકમાં ગયા. 20 જિનાલયનું સુંદર નિર્માણ પણ કરાયું. નિર્માપિતા અને પ્રતિષ્ઠિતાસ્ય એની પ્રતિષ્ઠા પણ કરી. માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં 20 જિનાલયનું નિર્માણ અને એની પ્રતિષ્ઠા કરી અને તરત પાછો બીજો સંત ત્યાંથી નીકળ્યો મુંબઈથી આ સંદેશ શિખરથી પાલિકા અને કસોટી થઈ. ઇન્દિરા ગાંધીનું ખૂન થયું એના કારણે શીખ દ્વારા ખૂન થયું હતું એટલે બહુ રમખાણો મચી રહ્યા હતા અને ફેર મકરાણાથી એટલે આરસ વગેરે સંદેશ શિખર ટ્રકો દ્વારા મંગાવું. ડ્રાઈવર મોટી ભાગને શીખવો હોય એ બધાને ચિંતા થવા લાગી કે કેમ થશે સમય છે લિમિટેડ. સાહેબ નિશ્ચિંત હતા અને શાસનદેવની કૃપાથી નિર્વિઘ્નતાએ બધું થઈ ગયું. યત તે હવે એનું જીર્ણોદ્ધાર થવાનું છે. યત પ્રેરણાત શુભ કચ્છ દેશે વિનિર્મિતા યુત્તર સપ્તતિર્હિ જિનાલય વિશ્વ પ્રસિદ્ધિ ભાજો ગુણાભિસૂરે તમામ નમામિ. 73 જિનાલય કચ્છની અંદર બરાબર. યત પ્રેરણાત જેમની પ્રેરણાથી શુભ કચ્છ દેશ કચ્છ દેશમાં વિનિર્મિત થયા છો. યુત્તર સપ્તતિ સપ્તતિ એટલે 70 ઉપર બે કહેવાય છે. દ્વિ ઉત્તર દ્વિ એટલે બે છે, ઉત્તર એટલે વધારે છે એમાં એવા 70 એટલે કે 72 જિનાલયો એવા છે વિશ્વ પ્રસિદ્ધિ બાજ દેશ વિદેશમાં પ્રસિદ્ધિને પામેલા એવા સુંદર મજાના વિશાળ ભવ્ય 72 જિનાલય જેમની પહેલાથી કચ્છમાં નિર્મિત થયા એમને નમસ્કાર. સમેત સિદ્ધાચલ મુખ્ય તીર્થા પ્રભાવિતાયે નૈક યાત્રા સંગેષુ દત્વા સફલા સ્વનિશ્રામ ગુણાભિસૂરે તમામ નમામિ. હવે શિખર અને સિદ્ધાચલ વગેરે તીર્થોના જેમણે અનેક યાત્રા સંઘોમાં જેમણે પોતાની પ્રભાવક એવી નિશ્રા આપી. સફળ લોકો ગભરાતા હતા. પ્રચાર પણ થતો હતો કે આ બિહારમાં ગરીબી છે અને આટલા હજાર યાત્રાળુઓ નાની નાની છોકરીઓ બધી કોઈ અપહરણ થઈ જશે, સંઘ તૂટાઈ જશે માટે સંઘબંધીઓને પણ લોકો નબળા પાડી દેતા હતા. છતાં સાહેબ મક્તમ હતા અને આખરે સંઘ હેમ 4.5 મહિનાની દળ મજલ કાપી યોજના એવરેજ કોઈ 20 કિલોમીટરનો વિહાર એકાંતમાં કરવાના. 2:30 વાગે ઉઠ્યા બધા શૈલી સવારે ઉઠી પ્રતિક્રમણ કરી ભક્તામાં સ્તોત્ર ચિંતન કરી માંગલિક સાંભળી અને સંઘનું પ્રયાણ થતું હતું.
प्रदीक्षिता सार्धशताधिकाहि प्रतार्तिन स्वेन करेण येन भवार्णवोत्तारण सत्करण्डं जोड़ा ईश्वरेणमहं नमामि हाँ सार्ध शताधिक अर्धी शताब्दी नहीं 100 ने ऊपर वाली अर्धा 100 150 અડધું સહિત 100 એટલે કે 150 થી પણ વધારે એવા પ્રકારથીઓને જેમણે પોતાના કર એટલે હાથથી શું આપ્યું જે પ્રદીક્ષિત પરીક્ષા પ્રદાન કરી એટલે ભવાર્ણવોત્તાર સત્કરણમ ભવ એટલે સંસાર રૂપી અર્ણવ એટલે સાગર એનામાંથી તારવા માટે સુંદર મજાનું તરંગ એટલે વાહન સમાન જહાજ સમાન સંસાર સાગરથી પાર ઉતારવા માટે સુંદર એવા જહાજ સમાન એવા ગુરુદેવને નમસ્કાર કરું છું શ્રી જૈલ સિંહે નહીં રાષ્ટ્ર નેત્રા યો રાષ્ટ્ર સંતેતિ પ્રઘોષિતો પ્રશંસિતો વૈ પ્રણતસ્ય ભક્ત્યા ईश्वरेणमहं नमामि રાષ્ટ્ર નેતા એ જૈલ સિંહ ગાંધી સિંહ એના દ્વારા શ્રી યો રાષ્ટ્ર સંતેતિ પ્રઘોષિત રાષ્ટ્ર સંત તરીકેની જાહેરાત એવી જેમાં દ્વારા થાય અને ખૂબ પ્રશંસા કરે અને પ્રણતસ્ય ભક્ત્યા ભક્તિપૂર્વક રાષ્ટ્રપતિ જેમને પ્રણામ કર્યા એવા ગુરુદેવને નમસ્કાર શ્રી ભારતે સૌથી વિવાહ કરોસ્તિ તૌતિ પ્રિયમ શ્રી કિડવાઈ નામા બિહાર રાજ્યસ્ય ચ પાલકોભી ईश्वरेणमहं नमामि બિહાર રાજ્ય પાલકો બિહારના રાજ્યમાં ગવર્નર અને મુંબઈમાં એના નામનો રોડ ક્યાં છે રફી અહમદ કિડવાઈ રોડ રફી અહમદ RA કિડવાઈ રોડ તો એ પણ ત્યાં સંઘમાં પધાર્યા હતા અને સાહેબને ભારત દિવાકર એવું બિરુદ આપ્યું હતું એવા ગુરુદેવને નમસ્કાર ત્યાજયત્યો વ્યસનાની સપ્ત રાજ્યેસ્વનેકેષુ વિહૃત્ય દીર્ઘમ સ્વસ્રસો જૈન જનાનપીહ ईश्वरेणमहं नमामि ત્યાજેત્યો વ્યસનાની સપ્ત સાત વસ્તુઓને ત્યાગ કરાવડાયો છોડાવ્યા લોકોને અજૈન જનાન આપી અજૈન લોકોને પણ સપ્ત વ્યસનનો ત્યાગ કેટલા અજૈન લોકો સહસ્રશ હજારો અજૈન લોકો જ્યાં જ્યાં તંબુ તણાય લોકો કુતુહલથી આજુબાજુના ગામડાઓમાં જીવવા માટે આવે પછી એમને મરાઠીમાં પ્રવચન અપાય તે વખતે સાગરની જગ્યાએ આપે મરાઠીમાં ત્યાં હિન્દીમાં પ્રવચનો અપાય અને એ રીતે બધા એને સમજણ આપી અને સાત વૈષ્ણવના ત્યાગની પ્રતિજ્ઞા એની સાથે નૌકાર મંત્રનો છાપેલો કાર્ડ આપવામાં આવે અને એક નૌકરવાળી પણ આપવામાં આવે નૌકાર મંત્ર પ્રદાન કરવામાં આવે કે ભાઈ તમે આ મંત્ર અમુક ચમત્કારી છે અને એને યાદ કરજો પણ શરતે કે આ માંસ મદિરા વગેરે વૈષ્ણવનું સેવન કરવાનું નહીં અને આ રીતે જેમણે હજારો અજૈનોને પણ સાત વૈષ્ણવનો ત્યાગ કરાવડાવ્યો અનેક રાજ્યોમાં લાંબા અડીલોમની રીતે લાંબા વિહારો કરીને છેલ્લે કાશ્મીર વહેવા પણ ઠેર દક્ષિણ ભારતમાં ત્યાં કલિકટ ને કોચીન ને કોઇમ્બતુર ને ત્યાં સુધી પણ સાહેબ જઈ આવ્યા અને આ સંધિ છેલ્લી પાર તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર અત્યારે ઝારખંડ કહેવાય છે બધા રાજ્યોમાં અધિકાર કર્યો પ્રભાવનાયેન કૃતાદ્ભુતાહો ભૂમંડલે શ્રીજીન શાસનસ્ય કલાવપી સ્મારિત પૂર્વસૂરી ईश्वरेणमहं नमामि જેમણે આ ભૂમંડળ પૃથ્વી મંડળ ઉપર જીન શાસનની અદ્ભુત પ્રભાવના કરી અને કલવપી સ્મારિત પૂર્વ ઋષિ આ કલિકાલમાં પણ જેમણે પૂર્વના મહાન આચાર્યો કાર્યસૂરી કલ્યાણ સ્વામીસૂરી જે વગેરે થઈ ગયા ને એમની યાદ અપાવી કે આ વખતે પણ જો આવી શાસન પ્રભાવના આચાર્ય થયેલી છે તો સેંકડો વર્ષ પૂર્વે તો કેવા આ તો અવસરની કાળ છે ને ઉત્તરતો કાળ છે તો અત્યારે પણ જો આવી શાસન પ્રભાવનાથી શક્તિ હોય તો પૂર્વના આચાર્યોને કેવી કરી હશે આ રીતે પૂર્વના આચાર્ય ભગવંતોનું પણ જેમણે સ્મરણ કરાવ્યું પોતાના જીવન દ્વારા એવા ગુરુદેવને નમસ્કાર વપુર્ભ્યનક્તિ દૃઢમ યદીયમ
તેજોયુતમ ચૈવ તપઃ પવિત્રમ આબાલ્યતો નૈષ્ઠિક બ્રહ્મયુક્તમ ગુણાતિસૂરી તમહં નમામિ. શું આવ્યું આમાં? હા, હાલ બ્રહ્મચારી પણ અને તે જેમનું શરીર કેવું દ્રઢમ, બ્રહ્મચર્યના પ્રભાવે દ્રઢ મજબૂત શરીર, તેજસ્વી થવા અને તપથી પવિત્ર થયેલું એવું તેજોયુક્ત શરીર, એ જ એમના બાલ બ્રહ્મચારીપણાની ચાળી જાણે કે થાય છે. એવા ગુરુદેવને અનંત નમસ્કાર. યશ્યોર્ધરેખાંકિત પાદ પદ્મે દૃષ્ટ્વા શિર કે નહીં ધૂનયન્તે શાસ્ત્ર્ય સામુદ્રિક શાસ્ત્ર વિજ્ઞા ગુણાતિસૂરી તમહં નમામિ. યશ્ય ઉર્ધ્વ રેખાંકિત પાદ પદ્મે દૃષ્ટ્વા, એમના પગમાં પદ્મરેખા છે, અંગૂઠાથી માંડી ઠેર સુધી આવ્યા એ પદ્મરેખા સ્પષ્ટપણે હતી. એને જોઈ કરી અને મોટા મોટા સામુદ્રિક શાસ્ત્રના જાણકાર વિદ્વાનો, શરીરના લક્ષણો હસ્તરેખા પાદરેખાને જાણનારા એવા વિદ્વાનો પણ શિર મસ્તકને કોણ ભૂણાવો, વાહ અરે વાહ, આવું એવી રીતે આશ્ચર્યથી પોતાના માથાને આમ ધૂણાવી રહ્યા છે. એવા ગુરુદેવને નમસ્કાર. હો દ્રષ્ટ્વા મુખેન્ડોમ ખલુ યસ્ય લોકા ભવંતિ દેવા ઇવ નિર્નિમેષા સદ્બ્રહ્મ તેજો વિલસત પ્રભાવમ ગુણાતિસૂરી તમહં નમામિ. યસ્ય મુખેન્દુ દૃષ્ટ્વા, જેમના મુખ ચંદ્રને જોઈ કરીને લોકા ભવંતિ દેવા ઇવ નિર્નિમેષા, એટલે શું આવ્યું? લોકો કેવા થઈ જાય? નિર્નિમેષ. નિર્નિમેષ એટલે શું? નિમેષ એટલે આંખનો પલકાર, ફટકું. નિર્નિમેષ સ્થિર થઈ ગયા. એવું અદ્ભુત મનોહર મુખારવિંદ કે એમ થાય કે આંખનું પલકારો પાડવું પણ મન ન થાય, આમ ફાટી આંખે કેમ જોઈ રહ્યા. એવું અદ્ભુત એમનું મુખારવિંદ હતું. કારણ કે શુદ્ધ બ્રહ્મચર્યના તેજથી પ્રભાવશાળી એવું જેમનું મુખરૂપી ચંદ્ર જોઈને લોકો કોની જેમ? દેવા આઈવ, દેવતાઓની જેમ. દેવતાઓની આંખમાં પલકારો હોય નહીં આખી જિંદગી. એક દેવતાઓની આંખમાં ન હોય અને બીજા કોની આંખમાં ન હોય? ખબર છે પલકારો? માછલી. માછલીની આંખમાં પણ પલકારો હોય, ખુલી હોય. તો જેમના મુખના દર્શન કરવાથી લોકોની આંખો પણ દેવતાઓની જેમ આમ સ્થિર થઈ જતી, નિર્નિમેષ બની જતી હતી. એવા ગુરુદેવને નમસ્કાર. યદીય વાત્સલ્ય સુધામવાપ્ય સ્મરંતિ પિત્રો નહીં શિષ્યકા વૈ વાત્સલ્યવાર્ધી કરુણા નિધિર્યો ગુણાતિસૂરી તમહં નમામિ. યદીય વાત્સલ્યમવાપ્ય, જેમના વાત્સલ્યને પામીને શિષ્યો પિત્રો ન સ્મરંતી, પોતાના માતા પિતાનું સ્મરણ પણ કરતા ભૂલી જાય. માતા પિતાથી પણ વિશેષ વાત્સલ્ય શિષ્યોને એવું આપતા હતા. જેથી કરીને નાની ઉંમરના શિષ્યો હોય, બાલમુનિ હોય, એમને પણ પોતાના માતા પિતાની પણ યાદ સુદ્ધા આવે નહીં એટલું વાત્સલ્ય આપતા હતા. એટલે વાત્સલ્ય વારધી, વારધી એટલે સાગર, વાર એટલે પાણી, ર અડધો, આ માથાના વારમાં ર આખો હોય અને આ વાર એટલે પાણી, વારી એટલે પણ પાણી. પાણી માટે ઘણા, નીર એટલે પાણી, જળ એટલે પાણી, અંબુ એટલે પાણી, અંબસ એટલે પાણી. તો અહીંયા પાણીના ભંડાર સમુદ્ર, વાત્સલ્ય વારધી એટલે વાત્સલ્યના સાગર, અને કરુણા નિધિ, કરુણાના પણ ભંડાર. એવા ગુરુદેવને નમસ્કાર. ક્ષુદુર્લભાહો સમતાયદીયા સ્માવચ્ચ સર્વં સહતાપી યસ્ય મન્યે દ્વિતીયા ભુવિ જન્મ ભાજા ગુણાતિસૂરી તમહં નમામિ. શું આવ્યું આમાં? સાહેબ કયા ગુણની સ્તુતિ આવી? દુર્લભાહો સમતાયદીયા, જેમની સમતા અત્યંત દુર્લભ, ભાગ્ય જોવા મળે બીજા જોવામાં. શું દુર્લભા? અત્યંત દુર્લભ છે એની ક્ષમતા, અને સાથે સર્વં સહતા, બધું જ સહન કરવાની શક્તિ. કોની માફક સહન કરવાની? આ જગતમાં સહનશીલતા કોની વખણાય? કયા પદાર્થની વખણાય? કોઈ મનુષ્યની વાત નથી. ઉપમા આપી હોય કે આના જેવા તીર્થંકરે હરિન વર્ણાવલીમાં પણ એની ઉપમા આપવામાં આવી છે. ધરતી માતા. હા, એ ધરતી માટે ક્ષમા શબ્દ છે. ધરતી માટે ઘણા શબ્દો, આમાં ક્ષમા, ક્ષમા એટલે પણ ધરતી થાય, અને ક્ષ અડધો ક્ષમા એટલે પણ ધરતી. અહીંયા ક્ષમાવત એટલે કે ધરતીની જેમ એમનામાં સર્વમ સહતા હતી, બધું જ સહન કરવું. કોઈ ટીકા કરે, કોઈ નિંદા કરે તોય
કોઈ ફરક ન પડે. બૌદ્ધ જિનાલય માટે વિદ્યાપીઠોની સ્થાપના કરી એ વખતે પણ અજ્ઞાની લોકો જેમ તેમ બોલ્યા કરે. કોઈ પણ ઘણા લોકો કે શિષ્યો પણ ક્યારેક સાહેબ આવ્યા આવું આવું પત્રિકામાં છાપે છે, કાંઈ તો જવાબ આપો એમને. કાંઈ જવાબ આપવાની જરૂર નથી. આપણે સારું કાર્ય કરતા રહીએ એ જ એનો જવાબ છે. સમય જતાં પોતે લોકોને ખ્યાલ આવશે કે આ વિદ્યાપીઠની અને શું ઉપયોગિતા ને બૌદ્ધની શું ઉપયોગિતા. અત્યારે વાત જવાબ આપીએ વળી એ કઈ છાપે વળી આપણે છાપીએ ફોકટ વાતાવરણ દોડાય. સાહેબની આવી દિલ દ્રષ્ટિ અને સમજ હતી એ બધું સહન કરી લે. સાહેબ કહેતા હતા ડુંગરે તો ડોખો ન રાખા છે. ડુંગર અજ્ઞાની લોકો હોય તમે પછી સમાજમાં વધારે અજ્ઞાનતા જનરલી બેસમાં પીસાય ટીકા ટીપણી હિંદા વગેરે કરે તો એના ઉપર કંઈ માથું લગાડવાનું હોય નહીં. ડુંગરોમાં શું હોય જાળી ઝાંખરા કાંકરા પથરા એવું હોય કંઈ ત્યાં લીસું લીસું થોડું બધું હોય કંઈ. એટલે ખરેખર જેમની ક્ષમતા અને ક્ષમા સહનશીલતા એ અજોડ કોટીની હતી. ગંભીરતા સ્મારયતિ યસ્ય જનાન સ્વયંભૂ રમણમ સમુદ્રમ આશ્ચર્યકૃત સદ્ગુણરત્નવાર્ધિં ઈશ્વરી તમહં નમામિ. શું આવ્યું આમાં? ગંભીરતા ભાગી સ્વયંભૂ સ્વયંભૂ રમણ સમુદ્ર ક્યાં આવ્યો? સૌથી છેલ્લો મોટામાં મોટો. એક બાજુ અસંખ્ય દ્વીપોને અસંખ્ય સમુદ્રોનો સરવાળો કરો એના કરતાં વધારે મોટો છેલ્લામાં છેલ્લો સ્વયંભૂ રમણ. સંસારને આ સ્વયંભૂ રમણ સમુદ્ર રૂપમાં આપવામાં આવે. મોહને પણ આ સ્વયંભૂ રમણ સમુદ્ર રૂપમાં આપવામાં આવે છે. તો જેમની ગંભીરતા લોકોને સ્વયંભૂ રમણ સમુદ્રની યાદ અપાવે છે. ત્યાં જરાય ખળભળાટ ન હોય, ભરતી ઓટ ન હોય, તરંગો ન હોય, સુનામી ન હોય, એવો શાંત સમુદ્ર હોય. તો એવી આશ્ચર્યને કરનારા એવા અનેક સદગુણો રૂપી રત્નોના જે ખરેખર સાગર હતા એવા ગુરુદેવને નમસ્કાર હો. વચ સુધામ યસ્ય નિપીય સમ્યક તૃષાતુરા નૈવ જલમ પિબંતે સ્મરંતિ નાન્નમ ચ બુભુક્ષવોપે ઈશ્વરી તમહં નમામિ. વચ સુધામ યસ્ય નિપીય વચન રૂપી સુધા એટલે અમૃત. અમૃત જેમને અમૃત વાણીનું પાન કરીને તૃષાતુર લોકો હોય તે બહુ તરસ લાગી હોય એક નૈવ જલમ સ્મરંતી પાણી પીવાનું ભૂલી જાય. એની વાણી સાંભળીએ તો એમ થાય પાણી પીવાની તરસ ભૂલી જવાય એવી ખરેલી મધુર જેમની વાણી હતી. અને સ્મરંતી ન અન્નમ ચ બુભુક્ષો આપી ભૂખ્યો હોય એને પણ ભોજન કે અનાજનું યાદ ના આવે. વાણી સાંભળવામાં અલીન એવા બની જાય કે ભૂખ અને તરસ પણ ભૂલી જવાય. જે ભગવાનની સ્તુતિમાં કહીએ ને કે ગાન તમારું ગાતા ગાતા અમે સમયનું ભાન ભૂલ્યા, ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘ અને આરામ ભૂલ્યા. નસર સાહેબજીની વાણી પણ એવી શું મધુર હતી કે ભૂખ તરસ પણ યાદ ના આવે. ભૃંગાયમાનો જીન પાદ પદ્મે સ્તંભાયમાનો ચલ ગચ્છ સૌધે પરોપકારૈક પરાયણો યો ઈશ્વરી તમહં નમામિ. ભૃંગાયમાનો ભૃંગ એટલે ભમરો. ભમરાનું જેવું આચરણ કરતા હતા. ક્યાં ભમરો કમળ ઉપર ગુંજારણ કરે મોટે ભાગે ફૂલો ઉપર. તો અહીંયા જીન પાદ પદ્મે એ છે ભગવાનના ચરણ રૂપી જે કમલ એના માટે સાહેબ કેવા હતા? ભમરાની જેમ ગુંજારણ કરતા હતા. અનેક સ્તુતિઓ સ્તંભનો વગેરે ભક્તિમાં હતી ને એટલે. અને સ્તંભનું થાંભલાનું જેવું આચરણ કરતા હતા. એક થાંભલાની ઉપમા આપે તો થાંભલું તો મોટા બિલ્ડિંગો મોટા મહેલો હોય વગેરે. અહીંયા અચલ ગચ્છ સૌધે. સૌધ એટલે મહેલ. મહેલ માટે સૌધ શબ્દ છે. તો અચલ ગચ્છ રૂપી મહેલ એને ટકાવવા માટે મજબૂત રીતે થાંભલાની જેમ જેઓ હતા. અને પરોપકારૈક પરાયણ હંમેશા પરોપકાર કરવામાં જ પરાયણ એટલે તત્પર રહેનારા એવા ગુરુદેવને નમસ્કાર હો. સુદૃષ્ટિદેવૈરપિ દર્શનીયમ ગુરુદેવ પૂજ્યૈરપિ પૂજનીયમ સંસેવ્યમાનૈરપિ સેવનીયમ ઈશ્વરી તમહં નમામિ. સુદૃષ્ટિદેવ. સુદૃષ્ટિ સમ્યક દ્રષ્ટિ દેવતાઓ દ્વારા પણ જે દર્શનીય દેવતાઓ સમ્યક દ્રષ્ટિ દેવતાઓ પણ જેમના દર્શનને ઝંકે જે દેવતાઓના દર્શન માટે લોકો ઝંખતા હોય
પણ એવા સમૃદ્ધ દેવતાઓ જે સાહેબના દર્શન કરવા માટે જમતા હોય, ચક્રેશ્વરી, મહાકાલી, સરસ્વતી વગેરે દેવીઓ જેમના દર્શનને જમતી હતી. ગુણેવ પૂજ્યૈરપી પૂજનીયમ, મનુષ્યોને દેવતાઓ દ્વારા જે પૂજનીય હોય, દાખલા તરીકે સાધુ સાધ્વી વગેરે, બરોબર, એમના દ્વારા પણ જેઓ પૂજનીય હતા, સાધુ સાધ્વી માટે વગેરે માટે પણ જેઓ પૂજનીય હતા. સંસેવ્યમાનૈરપી સેવનીયમ, જે રાજાઓ વગેરે એમની સેવા અનેક બીજા લોકો કરતા હોય તો એ રાજાઓ વગેરે અથવા તો મોટા મોટા જે શ્રીમંતો એમના દ્વારા પણ સેવનીય, જેમના ચરણની સેવા કરતા હોય શ્રીમંતો વગેરે પણ એવા ગુરુદેવને નમસ્કાર હો. સ્તોતુમ હિ સમ્યક સુગુણાન યદિયાન સરસ્વતી સાપી ન સક્ષમા સ્યાત શ્રીમદ વિરાજ્યમ હિ પ્રણમ્ય નમ્યમ ગુણાભિસુરેન્દ્રમહં નમામિ. જેમના સુંદર મજાના ગુણો એની સ્તુતિ કરવા માટે કોણ સમર્થ નથી કહેવાય? સરસ્વતી સાપી ન સક્ષમા સ્યાત, સરસ્વતી પણ જેમના ગુણોનું યથાર્થ સંપૂર્ણ વર્ણન કરવા માટે સમર્થ ન થાય. અને ધીમદ બી હર્ષ્યમ, ધીમદ એટલે બુદ્ધિમાન, બુદ્ધિમાન પુરુષો દ્વારા પણ પૂજનીય અને જેમને અનેક લોકો નમસ્કાર કરતા હોય એવા મહાત્માઓ દ્વારા પણ જે નમસ્કાર કરવા યોગ્ય હોય છે એવા ગુરુદેવને નમસ્કાર હો. ભો શૂરી રાખે ગુરુદેવ દેહી શુભાશિષમ પાહિ ભવાપિતશ્ચ યઃ પ્રાર્થ્યતે શિષ્ય પ્રશિષ્ય વૃંદૈ ગુણાધિશુરેન્દ્રમહં નમામિ. શિષ્ય અને પ્રશિષ્યોના વૃંદ, વૃંદ એટલે સમૂહ. તો શું પ્રાર્થના કરી સાહેબને? શિષ્ય અને પ્રશિષ્યો, ભો શૂરીરાજ, હે સૂર્યદેવ, હે ગુરુદેવ, શુભાશિષમ દેહી, અમને શુભાશિષ આપો. અને પાહી ભવાબ્ધિતશ્ચ, ભવાબ્ધિ એટલે સંસાર સાગર, અબ્ધિ એટલે સાગર, આ સંસાર સાગરને અમારું પાહી એટલે રક્ષણ કરો. આ પ્રમાણે શિષ્યો પ્રશિષ્યો જેમને પ્રાર્થના કરતા હોય છે એવા ગુરુદેવને નમસ્કાર હો. સંસ્થાપિતૌ સૂરિપદેહિ યેન ગુણોદયાંભો નિધિ સૂરિરાડવૈ કલાપ્રભાંભો નિધિ સૂરિરાચ્ય ગુણાબ્ધિશૂરેન્દ્રમહં નમામિ. આ તો બધાને સમજાય એવું છે. જો આમાં પોતાને પટે બબ્બે આચાર્ય ભગવંતોની જેમણે ગચ્છાધિપતિ પદે જેમણે સ્થાપિત કર્યા, તપસ્વી મુરુદેવ સાગરશ્રી મહારાજ સાહેબ અને સાહિત્ય દિવાકર કલાપર સાગરશ્રી મહારાજ સાહેબ બંનેને જેમણે પોતાના પાટે સ્થાપ્યા એવા ગુરુદેવને નમસ્કાર હો. વેદાબ્ધિ શૂન્યાક્ષી વિદેહી વર્ષે ભૌ શુભે ભાદ્રપદે ચ માસે સ્વર્ગમ શ્રિતો ય ખલુ મધ્યરાત્રૌ ગુણાધિશુરેન્દ્રમહં નમામિ. સમજી ગયા આમાં? અમાસ ને વાળે કેવું સમજાવ્યું ખબર છે? અમાસ માટે કુહુ, કુહુ એટલે અમાસ, રાકા એટલે પૂનમ, સંસ્કૃતમાં પૂનમ માટે પૂર્ણિમા શબ્દ પણ છે, રાકા શબ્દ પણ છે. અને અમાસ માટે કુહુ, કોઈ લોકો કરે કુહુ, કુહુ એટલે અહીંયા અમાસ થાય. તો ભાદ્રપદે માસે એટલે ભાદરવા મહિના અમાસના વિક્રમ સંવત કેવું? વેદાબ્ધિ શૂન્યાક્ષી, વેદ શૂન્ય, આ વેદ અબ્ધિ એટલે સાગર, સાગર પર ચાર લેખાય છે આમાં. સાગર ઘણા છે ભલે, પણ કવિ લોકોમાં સાગર એટલે ચાર સમજવાના. તો વેદ એટલે પણ ચાર છે, સાગર પણ ચાર છે, અબ્ધિ, શૂન્ય અને અક્ષી એટલે 8 2 કેટલા થયા? 2044. વિક્રમ સંવત 2044માં ભાદરવા અમાસના દિવસે જેઓ ત્યારે મધ્યરાત્રિના સમયે સ્વર્ગમાં પધાર્યા એવા ગુરુદેવને નમસ્કાર હો. તો તે યદિયા રચિતા મુનેયમ પાપઠ્યમાનાહિ પ્રગેષુ ભક્ત્યા મહોદય સ્થાન સુખ પ્રદાસ્યા ગુણાબ્ધિશૂરેન્દ્રમહં નમામિ. તો પ્રગે, પ્રગે એટલે સવારમાં, સવારમાં પ્રગે શબ્દ છે. સવારના ભક્તિપૂર્વક આ સ્તુતિ અમારી રચવામાં આવી છે શ્લોકો કે જે એનું પાઠ કરશે તો એમને મહોદય સ્થાનનું સુખ એને આપનાર થશે. મહોદય સ્થાન એટલે મોક્ષ સ્થાન, મહાન ઉદય, આત્માનો સંપૂર્ણ ઉદય જ્યાં હોય છે એવું સ્થાન એટલે મોક્ષને આપનાર થાય છે. હવે આ રચના
કયા સ્થાને ક્યારે થઈ તે પ્રસિદ્ધિ રૂપે હવે કહેવાય છે. એના 9 શ્લોકો છે. મુંબાપુરિયા, હવે આ અનુષ્ટુપ છંદ છે. અત્યાર સુધી ઉપજાત છંદ હતો. હવે અનુષ્ટુપ છંદમાં 8 અક્ષર હોય દરેક લીટીમાં. મુંબાપુરિયા મહાલક્ષ્મ્યા ચાતુર્માસ સ્થિતે નવૈ ગુણાબ્ધિ સૂર્ય શિષ્યેણ મુનિ મહોદયાબ્ધિના વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્રસ્ય યોગાન ઉદ્વહતાન બુધા ભગવતી કૃપાપસ્ય ગુરુપાજ્ઞયા યથા વિધિ દેવરત્ન ધર્મરત્ન કંચનાખ્યૈષુ શિષ્યકૈ વિજ્ઞપ્તેન રચયિતું દેવવાણ્યાં તુતિં ગુરો વેદાબ્ધિ શૂન્ય નેત્રાબ્ધિ દીપાવલ્યાં સુવેદિને ગુણબાલેત્યુપાંગેન રચિતેયં સ્તુતિર્મયા. 4 શ્લોક ભેગા છે. મુંબાપુરી એટલે મુંબઈ નગરી. આપણે મહાલક્ષ્મી તિરુપતિ એપાર્ટમેન્ટમાં ચતુર્માસ રહ્યા હતા ત્યારે ગુરુદેવના શિષ્ય મુનિ મહોદય દ્વારા એ વખતે યોગ ચાલતા હતા ભગવતી સૂત્રના. એનું બીજું નામ છે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. આપણે આવી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર, જેનું બીજું નામ છે ભગવતી. એનો એ વખતે 6 મહિનાના યોગોદ્વાર ચાલતા હતા. એ પણ ગુરુદેવની આજ્ઞાથી વિધિપૂર્વક ચાલતા હતા. અને એ વખતે શિષ્યો મારા દેવરત્ન ધર્મરત્ન કંચન સામે વગેરે એમની વિનંતી થઈ એ સંસ્કૃત ભાષામાં સ્તુતિ રચો સાહેબની. એટલે વેદાબ્ધિ શૂન્ય નેત્ર એટલે 2 એટલે 2044માં ત્યારે રચના થઈ આની. દીપાવલ્યામ શુભેદિને, દિવાળીના દિવસે એટલે સાહેબના કાલધર્મ પછી 1 મહિનો. બરોબર. આ સ્તુતિ જેનું ઉપનામ છે ગુણબાલ એમના દ્વારા રચાઈ. ગુણસાગર સુરેધિ યથાર્થાખ્ય સદગુરો ગુણાન વર્ણયિતું સર્વાન કક્ષમો ભીષમો પ્રહો. યથાર્થ નામી નામ પ્રમાણે ગુણ ધરાવનારા એવા ગુરુદેવ એમના ગુણોને વર્ણન કરવા માટે ગી એટલે વાણી સરસ્વતી દેવી એના સમાન પણ કોઈ બુદ્ધિશાળી હોય તો પણ કોણ સમર્થ થઈ શકે? કોઈ નહીં. છતાં દસ્યતે બાલકેનાપી પ્રસાર્ય સ્વકરૌ મુદા માનમ જલ વિધેર યદવત તદ્વત યત્નો ભવાપ્યમ. નાનું બાળક હોય, પહેલી વાર ચોપાટીએ એને લઈ ગયા હો, સમુદ્ર પહેલી વાર જુએ, પછી ઘરે આવીને એના ભાઈબંધો પૂછે જોયો સમુદ્ર કેવો હતો? આવડો મોટો હતો. આ 2 હાથ લાંબા કરી કે આવડો મોટો સમુદ્ર આટલો છે કે? જેવી શક્તિ બાળક છે તે પ્રમાણે પોતાના 2 હાથ ફેલાવીની જેમ સમુદ્રનો ભરણવે જેવી રીતે એની જેમ કે છે આ સાહિત્યના ગુણો તો એટલા છે કે ઘણા એની વિના વેળાય નહીં, પણ બાળકની જેમ આ મારી ચેષ્ટા છે. ગુરુ પ્રસાદે નૈવેયમ દ્રવ્યામયા ખલુ સ્વલ્પ બુદ્ધો જડપ્રાયે મયી સત્યે ન કાચન. હું તો કે છું અલ્પ બુદ્ધિવાળો જળ જેવો છું, પણ છતાં ગુરુદેવના પ્રસાદ એટલે કૃપાથી આ સ્તુતિની રચના થઈ છે. એમાં મારી કોઈ શક્તિ નથી. પિત્રોર ભાતી સુધા તુલ્યા બાલ્યસ્ય સ્ખલિતા પિગી તથેયં છતિયુક્તાપી સજ્જનાનાં સ્તુતિર્ગુણે. જેવી રીતે નાનું બાળક હોય એની કાલી ગેલી તૂટી ફૂટી ભાગી તૂટી ભાષા વાણી એ પણ આ માતા પિતાને કેવી લાગે? અમૃત જેવી મીઠી લાગે. કાલી ગેલી બાલક બોલી અર્થહીન નિસ્સાર તો પણ માતા પિતા મન લાગે જાણે અમૃતધાર. એવી રીતે આ રચના પણ એવી છે, છતાં વડીલોને ગમશે. સજ્જન પુરુષોને આ સ્તુતિ જોકે સતીઓવાળી છે, ભૂમરૂઓમાં હશે, છતાં પણ સજ્જન પુરુષોને આનંદ આપનારી છે. જન્મયોપાર્જિતમ પુણ્યમ તુત્યાનયાહિ સદ્ગુરો સદ્ગુરોપાદ સેવૈવા મોક્ષમ તેનાસ્તુ મે સદા. આ રીતે સદગુરુની સ્તુતિ કરવા દ્વારા જે પણ પુણ્ય ઉપાર્જન થયું હોય એના ફળ સ્વરૂપે એ છે જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી પ્રત્યેક ભાવમાં સદગુરુના ચરણની સેવા મને મળજો. બરોબર. ચાલો આ થઈ સ્તુતિ 86. બીજા 10 શ્લોક છે એ છે શાર્દુલ વિપરીત છંદમાં, જેમાં એક લીટીમાં લગભગ 19 અક્ષરો હોય. રાવો યેન પવિત્રતા 8 9 10 12 13 14 16 17 18 19. અર્હંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાર્થ સિદ્ધિસ્થિતા એ પણ શાર્દુલ વિપરીત છંદમાં છે. એમાં 19 અક્ષર દરેક લીટીમાં હોય. એ છંદમાં 10 શ્લોક દ્વારા સાહેબની સ્તુતિ હવે બીજી રચાઈ છે. આ સ્તુતિ
જ્યારે સમય શિખરથી સંઘ વિહાર કરતો કરતો ભોપાલ પહોંચ્યો હતો મધ્યપ્રદેશમાં, અને સાહેબજીની એ વખતે જન્મતિથિ આવતી હતી. એ નિમિત્તે એ વખતે વિહાર દરમિયાન આ સ્તુતિ રચાઈ હતી. ગ્રામો યેન પવિત્રિત સ્વજનુષા સીડેરિયા ચોવર માતા યેન કૃતા નિજા ધનવતી નામની યથાર્થાધિતા ભૂતમ યેન ચ લાલજિત પિતૃકુલમ ગોત્રમ ચ છેડાભિધમ વંદે આની પૂરા બોલી દરેક ગાથાને અંતિમ છબી બોલજો. વંદેહમ તે ગુણ સિંધુ સૂરી સાક્ષાત ગુરુ કે ભક્ત્યા ભક્તિપૂર્વક પ્રગે પ્રગે એટલે સવારના પ્રત્યહમ એટલે પ્રતિદિન દરરોજ સવારે હું આ ગુરુદેવને હું નમસ્કાર કરું છું ભક્તિ વડે. જેમણે પોતાના જનુ એટલે જન્મ વડે ડેડિયા નામનું ગામ એને પવિત્ર બનાવ્યો. જેમણે પોતાની માતાને નામ પ્રમાણે ગુણવાળી બનાવી. માતાનું નામ ધનબાઈ એટલે ધનવાળી. તો આવું પુત્રરૂપી ધન, બીજું ધન તો બધું જળ છે. આ ઉત્તમ પુત્રરૂપી ધનને જેમણે પ્રાપ્ત કર્યું એટલે ધનબાઈ માતાને પણ નામ પ્રમાણે ગુણવાળી બનાવી. જેમણે પોતાના પિતા લાલજીબાઈનું છેડા નામનું ગોત્ર છેડા પવિત્ર કર્યું એવા ગુરુદેવને દરરોજ સવારે ભક્તિપૂર્વક હું નમસ્કાર કરું છું. ખ્યાતો યો ગુણ રત્ન રાશિ રમલ સાન્વર્થનામ દાખલો દેશા યદ ગુણ મૌક્તિકા ધણયુક્તો સાક્ષાત સરસ્વત્યમે યત કીર્તિ પ્રસુતા દિગંત મતુલા પૂર્ણેન્દુ જ્યોત્સ્નાનિમા વંદે જો પોતાના જે ગુણો અનેક ગુણોરૂપી હસ્તોના ભંડાર રાશિ હતા ઘરના, તેથી સાન્વર્થ નામ જેમનું નામ યથાર્થ હતું એટલે નામ પ્રમાણે ગુણોના જે સાગર હતા, જેમના અનેક ગુણોરૂપી મોતી એને વર્ણન કરવા માટે સાક્ષાત સરસ્વતી પણ ઈશ એટલે કે સમર્થ ન બની શકે. જેમની કીર્તિ એવી કીર્તિ પૂર્ણિમાના ચંદ્ર જેવી ઉજ્જવળ કીર્તિ જેમની દિગંતમાં દેશ વિદેશમાં ફેલાયેલી હતી એવા ગુરુદેવને રોજ સવારે ભક્તિપૂર્વક વંદન. સેવાયેન કૃતાદ્ભુતા સ પ્રભુરો ચારિત્ર ચૂડામણે ત્યાગીન્દ્રસ્ય હિ ગૌતમાબ્ધિગણ સુરેશિતો સંવદા પ્રાપ્તમ તત્કૃપયા ચ પાઠક પદમ પંચાગમાત્રેણ વૈ વંદે જેમણે પોતાના પ્રગુરુ દાદા ગુરુદેવ કોણ ગૌતમ સાધુજી મહારાજ એવા હતા એ ચારિત્ર ચૂડામણી અને ત્યાગીન્દ્ર ત્યાગીઓમાં પણ શ્રેષ્ઠ એવા ગુરુદેવ ગૌતમ સાગરજી મહારાજ ગુરુ મહારાજ એમની ખૂબ અદ્ભુત સેવા કરી અને એના કારણે એમની કૃપાથી જેમણે પંચાબ્દ માત્ર અબદેલ વર્ષ 5 વર્ષ માત્ર દીક્ષા પર્યાયમાં કયું પદ પ્રાપ્ત કર્યું? અહીંયા ઉપાધ્યાય માટે આ શ્લોકમાં કયો શબ્દ મૂકવામાં આવ્યો છે? પાઠક પદમ. પાઠક પાઠ આપે, વાચન આપે માટે વાચક પણ કહેવાય, પાઠ આપે માટે પાઠક પણ કહેવાય. ઉપાધ્યાય અહીંયા પાઠક મૂક્યો છે એવા ગુરુદેવ નમસ્કાર. શિષ્ય ત્વમ સમલંકૃતમ ચ ગણિનો નિત્યબ્દિનામ નો મુદા પાઢમ યેન ચ ગૌતમાબ્ધિષુ ગુરો પટ્ટ સમુદ્યોતિક યેને હાચલ ગચ્છનાયક પદમ દેદીપ્યમાનમ કૃતમ વંદે ગુણ સિંધુ સૂરિષુ જેમણે પરમ પૂજ્ય નિત્યસાગરજી ઘણી વાર મારા સાહેબના શિષ્યપણાને આનંદથી શોભાયો. જેમણે પરમ પૂજ્ય દાદા સાહેબ શ્રી ગૌતમ સાગરજી મારા સાહેબની પાઠને ખૂબ જ સમ્યક પ્રકારે દીપાવી. જેમણે શ્રી અતલ ગચ્છ નાયક પદવીને પણ અત્યંત દેદીપ્યમાન બનાવી એવા સદગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય બોલસી ગૌસાગર શ્રી મારા સાહેબનું દરરોજ સવારે ભક્તિપૂર્વક વંદન કરો છો. ક્ષમ્ય જ્ઞાન પ્રસાદ આ તો આપણી એ જ આવે છે ભલે પણ છંદ અલગ છે.
सम्यक् ज्ञान प्रसारणाय जगति श्री कच्छ देशे वरे विद्यापीठ युगं त्यजेन महता यत्नेन संस्थापितं नैके संस्कृत गुर्जरापितगिरोर् ग्रन्थावरा निर्मिता वन्दे सम्यक जगतમાં સમ્યક જ્ઞાનના પ્રચારને માટે જેને શ્રેષ્ઠ એવા કચ્છ પ્રદેશમાં મહાન પ્રયત્નપૂર્વક બોમ્બે વિદ્યાપીઠોની સ્થાપના કરી અને સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં અનેક શ્રેષ્ઠ ગ્રંથોની રચના કરી એવા ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્યને ભક્તિપૂર્વક સવારે વંદના કરું છું. આગળ સંસ્કૃત માટે કઈ શબ્દ આવ્યો હતો? દેવવાણી. આમાં સંસ્કૃત શબ્દ સીધો મૂકેલો છે. पंच श्री परमेष्ठिनो नमतियो यष्टोत्तरं वैशकं पंचांग प्रणिपात पूर्व मनिषं वार्धक्यमाप्तोप्यहो नित्यं श्री जिन शासनोन्नति कृते बद्धैकलक्ष्यश्चय वन्दे रोज सवारे उठीने पंचांग प्रणिपात पूर्वक જે 108 કમાસના આપતા હતા, વાર્ધક્યમાં આપતા હતી, વૃદ્ધાવસ્થાને પામ્યા હોવા છતાં પણ, અને આ રીતે હંમેશા જીન શાસનની ઉન્નતિ કરવા માટે જેમણે આમ એકદમ લક્ષ્ય દૃઢ કરાયો હતો એવા ગુરુદેવને વંદના. ગચ્છ શ્રી વિધિ પક્ષ સંજ્ઞકવરો નીત પરામુન્નતિ યેન શ્રી જીન શાસનમ ચ જગતિ ખ્યાતિમ પરામ પ્રાપિતમ मज्जन्तो भववारिदा भगणिता जीवा समुत्तारिता वन्दे सिंधु જેમણે અચલ ગચ્છનું મૂળ નામ શું હતું? વિધિ પક્ષ ગચ્છ. અને પછી બીજા બે નામ અચલ ગચ્છ અને અચલ ગચ્છ એ પ્રસંગોથી થયા. મૂળ નામ વિધિ પક્ષ ગચ્છ, શાસ્ત્રોક્ત વિધિનો પક્ષપાત કરનારો ગચ્છ, જે આર્યક્ષ સૂરી મારા સાથે તપાયેલો એ ગચ્છને જેમણે એકદમ ઉન્નતિને પહોંચાડ્યો અને જેમણે જીન શાસનની પણ જગતમાં ખૂબ પ્રખ્યાતિ કરાવી અને સંસારરૂપી વારીજી એટલે સાગર એમાં ડૂબતા મજ્જંતર ડૂબતા એવા જ અનેક જીવોને જેમણે તાર્યા એવા ગુરુદેવને સવારના રોજ હું ભક્તિપૂર્વક વંદન કરું છું. ષડ્વી પાલક સંગ પ્રેરક તયા મુંબાપુરી તોહિય યાવ તીર્થ સમેત શૈલ કવરમ તસ્માત શત્રુંજયમ યાવ તીર્થવરમ સુનિર્મલયસા નિશ્રા પ્રદાનેન ચ વંદે તમ સિંધુ સૂરી ષડ્વી પાલક સંગ છરી છરી કઈ કઈ आवश्यकारी कल्याणी माधुर्यारी ब्रह्मचारी भूमि संधारी અને સમ્યકધારી એકાસંકારી અને છ દરેકમાં રીતિ છે આવે છ રીના નિયમો એ પાલકપુરનો સંઘ. મુંબાપુરી એટલે મુંબઈ, મુંબઈથી ત્યાં સુધી સમય અને વળી ત્યાંથી વળી પાછો બીજો સંઘ શત્રુંજયનો નીકળ્યો અને એમાં સુંદર મજાની નિશ્રા પ્રદાન કરવા દ્વારા જેમણે સુંદર યશને પ્રાપ્ત કર્યું એવા ગુરુદેવને રોજ સવારે ભક્તિપૂર્વક વંદન કરું. દ્રષ્ટવા યદ વદનામ ભુજંગી મનુજા શાંતિમ લભં તે ભૂતામ પીત્વા યદ વચનામૃતમ નિરુપમમ તૃપ્તિમ પરામ યાન્તિ ચ શ્રુત્વા પદકજ આપ્નુવંત્યવયકામ શ્રી પદ્મરેખાંકિતે વંદે તમ સિંધુ જેમના મુખારવિંદના દર્શન વદન એટલે મુખ દર્શન કરીને મનુષ્યો અદ્ભુત શાંતિને પ્રાપ્ત કરે છે, જેમના વચનામૃતનું પાન કરીને મનુષ્યો પરમ તૃપ્તિને પામે છે તથા જેમના પદ્મરેખાથી અંકિત થયેલા ચરણ કમલનું શરણ સ્વીકારીને મનુષ્યો નિર્ભયતાને પ્રાપ્ત કરે છે એવા સદગુરુદેવને રોજ સવારે ભક્તિપૂર્વક વંદન કરું છું. યત વાત્સલ્યમુદારતા ચ સમતા મન્યે દ્વિતીયા ભુવે યત કારુણ્ય પરોપકાર રતતે મન્યે જગત દુર્લભે મન્યે યત કૃપયા મહોદય પદ પ્રાપ્તિર્ન દૂરેભ્યો વંદે તમ ગુણ સિંધુ સૂરી
પ્રત્યમ હું માનું છું કે જેમનું વાત્સલ્ય, ઉદારતા અને સમતા આ પૃથ્વીમાં અદ્વિતીય અજોડ છે, જેમની કરુણા અને પરોપકાર પરાયણતા પણ આ જગતમાં દુર્લભ છે, જેમની કૃપાથી મહોદય પર એટલે કે મોક્ષ પરની પ્રાપ્તિ પણ દૂર નથી અર્થાત નજીક છે, એવા સદગુરુદેવ હું રોજ સવારે ભક્તિપૂર્વક વંદન કરું છું. અને હવે છેલ્લો એક શ્લોક છે સદ્ધરાસનમાં. એમાં વળી બધા 100 કેટલા હોય? 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 21 અક્ષરો. દરેક લીટીમાં 21 અક્ષરો એટલે શાર્દૂળ લીટીથી પણ મોટો સંખ્યા. એક શ્લોક છે એમાં ગ્રામે શ્રી ડેડિયાતે બુદ્ધ જન કલિતે લબ્ધ જન્મા સુરમ્યે પ્રાત સ્મર્તવ્ય નામા વર વિબુધનકો સંયમેલીન ચેતા વિખ્યાતોન્વર્તનામ્ના વિરચિત વિવિધ ગ્રંથરત્નો પ્રમત્તો મોક્ષ શ્રીદાય ઘોષૌ જયતુ ભુવિ ચિરં શ્રી ગુણાંબોધિશૂરી. ગુણાંબોધિ, અંબોધિ એટલે સાગર. ભુવિ એટલે આ પૃથ્વી ઉપર ચિરકાળ સુધી જયવંત વર્તો કે જેમણે પોતાના જન્મ દ્વારા બંદરેવ ડેડિયા નામનું ગામ કે જેમાં અનેક કાયા માણસો રહે છે એને એમાં તેમને જન્મ પ્રાપ્ત કર્યો. જેઓ પ્રાતઃ સ્મર્તવ્ય નામમાં જેમનું નામ રોજ સવારે સ્મરણ કરીએ તો આખો દિવસ ઉતરી જાય. વર વિબુધ નતો, શ્રેષ્ઠ વર એટલે શ્રેષ્ઠ એવા વિબુધ. વિબુધ એટલે દેવતાઓ પણ થાય, વિબુધ એટલે ડાયા માણસો, પંડિતો, સજ્જનો પણ થાય, જેમના દ્વારા જે નમસ્કાર કરાયેલા છે. સંયમે લીન ચેતા, જેનું ચિત્ત હંમેશા સંયમમાં લીન રહેતો હતો. વિખ્યાતો અન્વર્થ નામના, જે પોતાના નામ પ્રમાણે ગુણ ધરાવતા હતા. અને વિરચિત વિવિધ ગ્રંથ રત્નો, વિવિધ પ્રકારના ગ્રંથ રત્નોની જેમણે રચના કરી અને હંમેશા અપ્રમત્ત હતા જેઓ. અને મોક્ષ શ્રીદાયક અને જેઓ હંમેશા મોક્ષ લક્ષ્મીને આપનારા એવા ગુરુદેવ શ્રી મોરસાગર શ્રી મહારાજ સાહેબ આ પૃથ્વી ઉપર ચિરકાળ જયવંતા વર્તો. આ રીતે આપણે ગુરુદેવની સ્તુતિ કરી. હવે આવતીકાલથી હોળી લગતા પ્રવચનો શરૂ થશે. ઓમ શાંતિ. सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारं प्रदानं सर्वधर्माणां